અમિતાભ બચ્ચને જે 7 કરોડમાં જમીન લીધેલી એ જો વેચવા જાય તો 210 કરોડ રૂપિયા મળે। બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના એક સમાચાર આવ્યા છે ગુજરાત રિલેટેડ। બધાને એવી ખબર જ છે કે અમિતાભે ગાંધીનગરના ગિફ્ટ સિટી પાસે એક જમીનની અંદર રોકાણ કરેલું હતું અને સાવ નોમિનલ ભાવે। આજે એની વેલ્યુ બહુ જ વધી ગઈ છે, પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે બચ્ચન પરિવાર આ જે ગાંધીનગર ગિફ્ટ સિટી પાસેની જે જમીન છે એમાં એક મોટો પ્રોજેક્ટ કરવા માટે જઈ રહ્યા છે। રેસિડેન્શિયલ કોમર્શિયલ એવો એક મોટો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે અને લગભગ 2200 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે એવું જાણવા મળ્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। એવું કહેવાય છે કે અમિતાભ બચ્ચને ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટી પાસે શાહપુરમાં 2007ની અંદર 7 કરોડ રૂપિયાની એક જમીન લીધી હતી અને એ જમીનની જે વેલ્યુએશન છે એ હમણાં 2026માં 210 કરોડ રૂપિયા જેટલી થઈ ગઈ હતી। એટલે અમિતાભ બચ્ચને જે 7 કરોડમાં જમીન લીધેલી એ જો વેચવા જાય તો 210 કરોડ રૂપિયા મળે। મતલબમાં 203 કરોડ રૂપિયાનો બિગ બીને સીધો પ્રોફિટ થાય। પરંતુ અમિતાભ બચ્ચને આ જમીન વેચવાનું મુનાસિબ નથી માન્યું અને એવું હવે નક્કી કરવામાં આવ્યું છે કે મુંબઈના એક ડેવલપર સાથે મળીને આ ગાંધીનગરમાં એમની જે જમીન છે એમાં 10 લાખ ચોરસ ફૂટ જમીન ઉપર એક અલ્ટ્રા લક્ઝરી પ્રોજેક્ટ લાવી રહ્યા છે અને એવું પણ જાણવા મળ્યું છે કે આ પ્રોજેક્ટની અંદર અભિષેક બચ્ચનનું નામ છે। એટલે અભિષેક બચ્ચન આ પ્રોજેક્ટ સંભાળશે એવું કહેવામાં આવી રહ્યું છે। મુંબઈના એક ડેવલપર સાથે મળીને અહીંયા આગળ બધા રેસિડેન્શિયલ છે કે કોમર્શિયલ છે કે સર્વિસ એપાર્ટમેન્ટ છે એવું બધું હાઈફાઈ લેવલનું બનવાનું છે। હવે તમે વિચાર કરો કે જો અમિતાભ બચ્ચન 7 કરોડની જમીન લઈ અને 210 કરોડમાં ની આજુબાજુ વેચી દેતે તો એમને આટલો મોટો નફો તો થતે, પણ હવે જ્યારે આટલો મોટો 2200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે તો એ પ્રોજેક્ટની અંદર એટલી હાઈફાઈ વસ્તુ બનવાની છે કે હું કે તમે તો ખરીદી શકવાના નથી। એટલે એવું માનવામાં આવે છે કે મોટા મોટા જે બોલિવૂડ સ્ટાર્સ છે કે મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે, મોટા મોટા ઓફિસરો છે એ આ પ્રોજેક્ટમાં જે હશે કોમર્શિયલ બિલ્ડિંગો બનશે કે રેસિડન્સ બનશે એ ખરીદી શકશે। એટલે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ 2026ના નવેમ્બર-ડિસેમ્બરની અંદર પ્રોજેક્ટ શરૂ થવાનો છે અને લગભગ 2031ની અંદર પૂરો થવાનો છે। જો કે આની અંદર અમિતાભ બચ્ચન અને બચ્ચન પરિવારને તો મોટો ફાયદો થવાનો જ છે, પરંતુ એવું પણ કહી શકાય કે અમદાવાદને પણ એક મોટો ફાયદો થશે, કારણ કે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી બન્યું એ પહેલાં જમીનના એટલી બધી વેલ્યુએશન નહોતી, પરંતુ ગિફ્ટ સિટી બન્યા પછી વેલ્યુએશન વધી ગઈ અને હવે જ્યારે બચ્ચન પરિવારનો આ પ્રોજેક્ટ આવી રહ્યો છે તો આ વિસ્તાર અને આજુબાજુ વિસ્તારના જમીનોના જેમના ઇન્વેસ્ટરો છે કે જેમની ઓલરેડી જમીનો કે ઘરો છે એમને પણ મોટો ફાયદો થશે અને અમદાવાદની અંદર એક રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ એક મોટું નામ બનશે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।